મહેસાણા જિલ્લામાં જમીન સંપાદન કેસમાં લાખોનું વળતર ચૂકવવાનો કોર્ટનો હુકમ. ખાસ જમીન સંપાદન અધિકારી નર્મદા યોજનાની કચેરીને સીલ મારવામાં આવ્યું. મહેસાણા જિલ્લામાં જમીન સંપાદન મામલે કોર્ટનો મહત્વપૂર્ણ નિર્ણય સામે આવ્યો છે, જે અરજદારના પક્ષમાં ચુકાદો આપતા કોર્ટે વળતર ચૂકવવાનો આદેશ કર્યો. સ્ટોરી રિપોર્ટ બાય મયુર પંડ્યા, મહેસાણા. મારું નામ સદાજી. સદાજી, શું તકલીફ પડી હતી? અહીં આવવું પડ્યું ને કયા ગામના વતની છો? અમે ગામ મોઢેરાના વતની. 2001માં અમારી જમીન સંપાદન થયેલી છે, બરાબર. એનું વળતર ચૂકવ્યું નહીં. કોર્ટ કડી કોર્ટ હુકમ એમને સીલ મારવાની આલ્યું, તે આવીને વોરંટ આલ્યું, તે આવીને સીલ માર્યો. કેમ સંપાદન થઈ હતી તમારી? 2001માં જમીન થયેલી સંપાદન કેમ થઈ? નર્મદા નિગમમાં. અમે કોર્ટમાં જ્યાં પછી કડી કોર્ટમાં. કોર્ટે શું હુકમ કર્યો? કોર્ટે હુકમ કર્યો કે 2-3 વિવાદ બોલાયા, પછી એનો વકીલ ના બાથી એનો સીલ મારવાનો હુકમ આવ્યો. પછી હવે તમારી શું માગણી છે? અમારે પૈસા ચૂકવો નહીં થાય, બીજું કોઈ નહીં. કેટલા પૈસા? અમારા લગભગ બધાના થઈને 40-45 લાખ જેવા છે. હું પીએસ પટેલ એડવોકેટ છું. મોઢેરાના જે મારા અસીલો છે, સૈદાજી પ્રતાપજી અને બીજા 10 જણાની જમીન મોઢેરા સીમની નર્મદા યોજનાના સંપાદન માટે સંપાદિત થયેલી છે. નર્મદા મેઇન કેનાલના એપ્રોચ રોડ માટેની એના જે નામદાર નાયબ કલેક્ટર શ્રી જમીન સંપાદન અધિકારી જે એવોર્ડ કર્યા એના વિરુદ્ધ આ અરજદારોએ કોર્ટની અંદર દાદ માગેલી. ભાવની રકમ ઓછી લે હતી તે વધારે કરવા માટે નામદાર કોર્ટે એ રકમ વધારીને ચુકાદો આપેલો છે. એ ચુકાદા પ્રમાણે નાયબ કાર્યપાલક ઇજનેર વિભાગ નંબર 3 ચાણસ્માની કચેરીએ પૈસા જમા કરાવવાના થાય છે. એમણે પૈસા એકવાર જે જમા કરાયા છે કબજા તારીખથી કરાવવાની જગ્યાએ એવોર્ડ તારીખથી જમા કરાયેલા છે. નામદાર કોર્ટનો સ્પષ્ટ ચુકાદો છે કબજા તારીખથી જમા કરાવવાના છે. કબજા આ લોકોના 2001માં લીધેલા છે અને એમણે પૈસા જમા કરાયા છે 2007થી વ્યાજ આપીને જમા કરાવ્યા છે. એટલે 2001થી 2007ની તફાવતની જે વધારાની રકમ જે છે એ લેવા માટે અરજદારોએ દરખાસ્ત કડી કોર્ટમાં દાખલ કરેલી છે. કડીની સિનિયર ડિવિઝન કોર્ટે વોરંટ ઇસ્યુ કર્યું છે અને એ વોરંટ મુજબ આજે મહેસાણાના બેલીફ શ્રી ભરતભાઈ અને મુકેશભાઈની સંમતિથી એમની સૂચના પ્રમાણે અરજદારોએ આજે આવીને નાયબ કલેક્ટર શ્રી જમીન સંપાદન ની અધિકારી શ્રીની ઓફિસમાં તેમની મિલકતો યાદી બનાવી પંચનામું કરી અને એની ઓફિસને સીલ મારેલું છે. જ્યારે અમે નાયબ કલેક્ટર શ્રીની કચેરીમાં આવ્યા ત્યારે તેઓ કચેરીમાં હાજર ન હતા. તેમના અધિકારી જે હાજર હતા એમના દ્વારા એમના ફોન ઉપર સમાચાર આપવામાં આવ્યા કે કડી કોર્ટમાંથી બેલીફ શ્રી આવીને જપ્તી માટેનું વોરંટ લઈને આવેલા છે. તો તેઓએ અમે ફોન ઉપર વાત કરી કે ભાઈ આ મિલકત અમારી નથી, ભાડાની છે, એટલે તમે અમારી મિલકતને સીલ ન મારી શકો. તમે અમારી જે કંઈ મિલકત અંદર સ્થાવર સિવાયની જંગમ છે, ખુરશીઓ, પંખા વગેરે તમારે લઈ હોય તો લઈ જઈ શકો છો, એવું મને નાયબ કલેક્ટરશ્રીએ કહ્યું. મેં નાયબ કલેક્ટરશ્રીને કહ્યું હતું કે આ જપ્તી વોરંટ જે છે નામદાર કોર્ટનું હુકમ છે એના પ્રમાણે અમારે પાલન કરવાનું છે, એટલે તમારી ઓફિસને અમારે સીલ મારવાનું છે. અને આ સીલ મારવાની જરૂરિયાત ત્યારે પડી કે જ્યારે કડી કોર્ટની અંદર દરખાસ્ત આ કેસની જે ચાલી રહી છે તેમાં કાર્યપાલક ઇજનેર શ્રી નર્મદા મેઇન કેનાલ યોજનાના વિભાગ નંબર 3ના કાપાઈ કડી કોર્ટની અંદર આવીને એમણે એવું 2-3 વખતે મુદત પણ માગેલી અને 2022થી આજે 26 4 વર્ષનો સમય ગયો છતાં પૂરી રકમ જમા નહીં કરવાના કારણે આ વોરંટ ઇસ્યુ કરવામાં આવેલું છે. આ પહેલાં કડી કોર્ટના એક વોરંટમાં કાર્યપાલક ઇજનેર શ્રી નર્મદા યોજના વિભાગ નંબર 3ની મેઇન ઓફિસમાં પણ સીલ મારેલું છે. તેમ છતાં પૂરી રકમ હજુ સુધી જમા થઈ નથી. માટે આજે નાયબ કલેક્ટરશ્રીની ઓફિસમાં સીલ મારવાનું છે અને નામદાર કોર્ટના હુકમ મુજબ 2 દિવસ પછી કાર્યપાલક ઇજનેર નર્મદા યોજના મેઇન કેનાલ વિભાગ 3ની ચાણસ્મા ખાતેની ઓફિસને પણ સીલ મારવાની કાર્યવાહી કરવાની છે. આની કોર્ટની અંદર કડી કોર્ટની અંદર 33-22 નંબરની દરખાસ્ત ચાલી રહી છે. 2022થી 2026 થયા 4 વર્ષ દરમિયાન ઘણી મુદતો પડી છે. નામદાર કોર્ટે આ પેમેન્ટ જમા કરાવવા માટે ઘણી તકો આપેલી છે. દર વખતે એ આવીને કોઈને કોઈ બહાનું કાઢી અને મુદત માગતા સરકારી વકીલ તેમજ કાર્યપાલક ઇજનેરના વકીલશ્રી આવીને રજૂઆત કરતા, પરંતુ જમા પૂરી રકમ નહીં થવાને કારણે આટલા 4 વર્ષનો સમય વીતી જવાના કારણે એકવાર જે વોરંટ ઇસ્યુ કર્યું હતું એમણે બાંયધરી લખીને આપેલી હતી કે મહિનામાં પૈસા જમા કરાવીશું. તે પણ મહિનાઓ પતી ગયા પછી ઘણો સમય થયો હોવાના કારણે આ છેલ્લી વખતે જપ્તી વોરંટ નામદાર કોર્ટે ઇસ્યુ કરેલું.
આજની જે બેલીફ શ્રી ભરતભાઈ અને મુકેશભાઈની સંમતિથી તેમની હાજરીમાં જ્યારે આ પંચનામાની વિગત શરૂ થઈ અને વસ્તુઓની યાદી બની તૈયાર થઈ અને જ્યારે સામાવાળા પ્રતિવાદી નંબર 1 કે જે હાલના નાયબ કલેક્ટર શ્રી જમીન સંપાદન અધિકારી છે તેમના જવાબદાર અધિકારીને આ પંચનામામાં સહી કરવા માટે તેમજ આ કાર્યવાહીની સંમતિ લેવા માટે અને એમની જાણ માટે એમની સહી કરવા માટે જણાવવામાં આવ્યું ત્યારે તેઓએ સ્પષ્ટ શબ્દોમાં હું સહી નહીં કરું એવી રીતના અમને સહી કરવાની મનાઈ કરેલી છે. તો શું એવું કહી શકાય કે સરકારી અધિકારી પોતાના સત્તાનો દુરુપયોગ કરી રહ્યા હોય એવું? એકચ્યુઅલી એમની ફરજમાં આવે છે કોઈ પણ વિધિ થતી હોય ત્યારે એમને એમની હાજરીમાં જ પંચનામું થાય અને એમની હાજરીમાં પંચનામું કર્યા પછી પણ એમને આ યોગ્ય રીતે પંચનામાની મિલકતો લખેલી છે તેમજ કાર્યવાહી યોગ્ય રીતે થયેલી છે જેની મને મારી હાજરીમાં થઈ છે એ પ્રમાણે એમને સહી કરવી જોઈતી હોય છે પરંતુ એમણે સહી કરવાની એમની ફરજ હોવા છતાં ના પાડેલી છે. તો આ તો એવું જ કહી શકાય ને કે ભાઈ કોર્ટનું અનાદર કર્યું? કોર્ટના હુકમ પ્રમાણે તો જમીન સંપાદનના નિયમ પ્રમાણે જપ્તી વરણ થતી હોય છે તેમાં દરેક પક્ષકારે વાદી અને પ્રતિવાદીએ સહયોગ કરવી જરૂરી હોય છે.